દિવસ પહેલા જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે પોલીસ સ્ટેશનમાં જીઆઈડીસી વિસ્તાર આવેલો છે, જીઆઈડીસી વિસ્તારના અમુક વેપારીઓ પીએસટી પાસે આવેલ અને રજૂઆત કરેલ કે અમુક વ્યક્તિઓ અલગ અલગ જીઆઈડીસીના કારખાનાઓમાં ફરી રહી છે અને પોતે જીપીસીબીના અધિકારીઓની છે એવી ઓળખ આપે છે અને સાથે પ્રેસ મીડિયાવાળા પણ છે. અને તમે જે આ પાણી છોડો છો એ પાણી જે છે ખૂબ જ પ્રદૂષિત છે અને એને લીધે લોકોના મોત થાય છે અને હમણાં જ એક વ્યક્તિનું મોત થયું છે, એટલે તમને આવા કોઈ ગંભીર ગુનામાં ફસાવી દઈશું અને એવું કહીને વેપારીઓ પાસે પૈસા માંગતા હતા. વેપારીઓને શંકા જતા વેપારીઓ પોલીસ સ્ટેશન આવેલ. તાલુકા પીએ એમની ફરિયાદ જે કંઈ છે એ બધી તપાસ કરતા, એમની વિગતની ચકાસણી કરતા છેલ્લા 10-15 દિવસમાં આવા એક કરતા વધારે બનાવ ધ્યાનમાં આવેલ. એમાં જે 6/8/2024 રોજ એક આ જ રીતના વેપારી હતા, એમની પાસેથી આવી જ રીતના આ ટોળકીએ 21,000 રૂપિયા પડાવેલ, જેથી એમની ફરિયાદ નોંધી ગુનો દાખલ કરી અને જે આ ગુનામાં સંડોવાયેલા છે એ કુલ 5 ઇસમો પૈકી 3 ઇસમોની પોલીસે ધરપકડ કરી છે અને 2 ઇસમો છે, 2 ઇસમોની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. એક છે અજય જયસિંહભાઈ જાદવ, જે જેતપુરનો છે. બીજો છે હેમંત બટુક શેખવા, એ પણ જેતપુરનો છે. વિજય બહાદુર રામગરી વર્મા, એ પણ જેતપુરનો છે. અને અન્ય 2 જે આઈડેન્ટિફાય થયા છે, એક વિવેક મહેતા જુનાગઢ અને રાકેશ પીઠડિયા જેતપુરના છે. આ લોકોએ છેલ્લા અઠવાડિયે 10 દિવસ 15 દિવસમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ 30 સાથે એક 5,000 આ રીતના પડાવેલા છે, એક 5/8/10,000 રૂપિયા છે અને એક 15,000 રૂપિયાનો પણ એ લોકોએ આ રીતના બળજબરીપૂર્વક કઢાવી લીધેલા છે. વેપારીઓને ધાક ધમકી આપી, ખોટો ભય બતાવી. અને એક જે છે કે આ પ્રયત્ન કરવા ગયા અને વેપારીઓને ખબર પડી ગઈ એટલે વેપારીઓ પોલીસ સ્ટેશને આવ્યા. પોલીસે તાત્કાલિક ગંભીરતાને ધ્યાને લઈ ગુનો દાખલ કરી અને રાતોરાત આ 3 આરોપીઓને પકડી લીધા છે. 2 આરોપીઓ જે છે એની પાછળ પોલીસ છે વહેલી તકે પકડાઈ જશે. સર, આ લોકોની મુખ્ય મોડસ ઓપરેન્ડી શું હતી? મોડસ ઓપરેન્ડી આ જ રીતના કોઈને કોઈ પણ પ્રકારનો ભય બતાવીને અથવા તો ખોટા કોઈ સરકારી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે, પોતે પોતાની સાથે પ્રેસ મીડિયા વાળા છે, આવું કહી અને તમને આ પ્રકારના ગંભીર ગુનામાં ફિટ કરી દઈશું, આ રીતના દબાવી, ભય બતાવી અને એમની પાસેથી પૈસા પડાવી લેવા. કયા બેનરનો ઉપયોગ કર્યો? બેનર અત્યારે પોલીસ ચકાસી રહી છે. અલગ અલગ કોઈ પણ પ્રકારના જે ગ્રાફિક સાથે એક વ્યક્તિ સંકળાયેલો છે એટલે પોલીસ એ દિશામાં વધારે તપાસ કરી રહી છે. એક છે મજૂરી કામ કરે છે, એક બ્રોકર હોવાનું જણાવે છે, પણ મોટા ભાગના જે છે એ સામાન્ય કંઈક કામકાજ કરતા હોય એ પ્રકારના છે ને આવા કોઈ પણ બેનર બનાવી અને એનો ઉપયોગ કરીને ડરાવવાનો પ્રયત્ન કરે.